ભાગ 2 માં 11મો રૂટ છે દ્વારકા કૃષ્ણનગર. ગુર્જરનગરી એક્સપ્રેસ બસ દ્વારકા ડેપોની જે વાયા રહેશે ભાટિયા, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, પડધરી, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, સરખેજ, નહેરુનગર, પાલડી, ચંડોળા, અમદાવાદ, બાપુનગર, કૃષ્ણનગર. દ્વારકાથી કૃષ્ણનગર જે બસ ઉપડશે સવારે 8 કલાક 45 મિનિટે અને પહોંચશે સાંજે 7 કલાક 15 મિનિટે. 473 કિલોમીટર દ્વારકાથી કૃષ્ણનગર. 12મો રૂટ છે દ્વારકા ડાકોર. 2x2 લક્ઝરી કોચ બસ ડાકોર ડેપોની જે વાયા રહેશે ભાટિયા, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, પડધરી, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, ધોળકા, ખેડા, નડિયાદ, ઉમરેઠ, ડાકોર. દ્વારકાથી ડાકોર જે બસ ઉપડશે સવારે 5 કલાક 10 મિનિટે અને પહોંચશે બપોરે 2 કલાક 5 મિનિટે. 492 કિલોમીટર દ્વારકા ડાકોર. 2 શ્રી કૃષ્ણજીના ધામને જોડતો રૂટ દ્વારકા ડાકોર. 13મો રૂટ છે દ્વારકા જંબુસર. ગુર્જરનગરી એક્સપ્રેસ બસ જંબુસર ડેપોની જે વાયા રહેશે ભાટિયા રોડ, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, તારાપુર ચોકડી, બોરસદ, વાસદ, વડોદરા, પાદરા, જંબુસર. દ્વારકાથી જંબુસર જે બસ ઉપડશે સવારે 7 કલાક 10 મિનિટે અને પહોંચશે સાંજે 5 કલાક 40 મિનિટે. 555 કિલોમીટર દ્વારકા જંબુસર. ગુર્જરનગરી એક્સપ્રેસ બસ દ્વારકાથી જંબુસર. 14મો રૂટ છે દ્વારકા ઉધના. સૂર્યનગરી સ્લીપર કોચ બસ ઉધના ડેપોની જે વાયા રહેશે ઓખામઢી, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, રાજકોટ, લીંબડી, બગોદરા, વડોદરા, મકરપુરા, GNFC બસ સ્ટેન્ડ, ભરૂચ, અંકલેશ્વર, પીપોદરા, કામરેજ, સુરત, ઉધના. દ્વારકાથી ઉધના જે બસ ઉપડશે બપોરે 1 કલાક 30 મિનિટે અને પહોંચશે સવારે 5 કલાકે. 700 કિલોમીટર દ્વારકા ઉધના. દ્વારકા ડેપોનો સૌથી લાંબો રૂટ દ્વારકાથી ઉધના વાયા સુરત. 15મો રૂટ દ્વારકા અમદાવાદ. દ્વારકા એક્સપ્રેસ બસ દ્વારકા ડેપોની જે વાયા રહેશે ભાટિયા, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, મોરબી, ધાંગધ્રા, માલવણ, સાણંદ, સરખેજ, નહેરુનગર, પાલડી, અમદાવાદ. દ્વારકાથી અમદાવાદ જે બસ ઉપડશે સાંજે 5 કલાક 30 મિનિટે અને પહોંચશે સવારે 4 કલાક 15 મિનિટે. 479 કિલોમીટર દ્વારકા અમદાવાદ. ગુર્જરનગરી એક્સપ્રેસ બસ દ્વારકાથી અમદાવાદ વાયા મોરબી. 16મો રૂટ છે દ્વારકા કપડવંજ. અમૂલ ગુર્જરનગરી એક્સપ્રેસ બસ કપડવંજ ડેપોની જે વાયા રહેશે ભાટિયા, ખંભાળિયા, જામનગર, ધ્રોલ, રાજકોટ, ચોટીલા, લીંબડી, બગોદરા, બાવળા, અમદાવાદ, કઠલાલ, કપડવંજ. દ્વારકાથી કપડવંજ જે બસ ઉપડશે સાંજે 8 કલાકે અને પહોંચશે સવારે 7 કલાક 10 મિનિટે. 536 કિલોમીટર દ્વારકા કપડવંજ. અમૂલ એટલે કે નડિયાદ વિભાગની ગુર્જરનગરી એક્સપ્રેસ બસ દ્વારકા કપડવંજ. 17મો રૂટ છે દ્વારકા અમદાવાદ. આશ્રમ સ્લીપર કોચ બસ ચંડોળા ડેપોની જે વાયા રહેશે ભાટિયા, ખંભાળિયા, આરાધના, રિલાયન્સ, જામનગર, ધ્રોલ, પડધરી, રાજકોટ, ચોટીલા, સાયલા, લીંબડી, બગોદરા, સરખેજ, નહેરુનગર, પાલડી, ચંડોળા, અમદાવાદ. દ્વારકાથી અમદાવાદ જે બસ ઉપડશે સાંજે 6 કલાકે અને પહોંચશે સવારે 4 કલાક 15 મિનિટે. 475 કિલોમીટર દ્વારકા અમદાવાદ. અમદાવાદ વિભાગની સ્લીપર કોચ બસ. 18મો રૂટ છે દ્વારકા ડીસા. મોઢેરા ગુર્જરનગરી એક્સપ્રેસ બસ હારીજ ડેપોની જે વાયા રહેશે ખંભાળિયા, જામનગર, મોરબી, હળવદ, ધાંગધ્રા, માલવણ, પાટડી, દસાડા, શંખેશ્વર, સમી, હારીજ, પાટણ, ડીસા. દ્વારકાથી ડીસા વાયા હારીજ જે બસ ઉપડશે સાંજે 4 કલાકે અને પહોંચશે સવારે 5 કલાક 10 મિનિટે. 530 કિલોમીટર દ્વારકા ડીસા વાયા હારીજ ગુર્જરનગરી એક્સપ્રેસ બસ. 19મો રૂટ છે દ્વારકા કડી. મોઢેરા ગુર્જરનગરી એક્સપ્રેસ બસ કડી ડેપોની જે વાયા રહેશે ખંભાળિયા, જામનગર, ધ્રોલ, રાજકોટ, ચોટીલા હાઈવે, લીંબડી, બગોદરા, અમદાવાદ, રાણીપ, અંબિકાનગર, કડી. દ્વારકાથી કડી જે બસ ઉપડશે સવારે 7 કલાક 30 મિનિટે અને પહોંચશે સાંજે 6 કલાક 50 મિનિટે. 532 કિલોમીટર દ્વારકા કડી. મોઢેરા ગુર્જરનગરી એક્સપ્રેસ બસ દ્વારકાથી કડી. 21મો રૂટ છે દ્વારકા વડનગર. મોઢેરા ડિલક્સ એક્સપ્રેસ બસ વડનગર ડેપોની
જે વાયા રહેશે ખંભાળિયા રિલાયન્સ જામનગર ધ્રોલ રાજકોટ બગોદરા સરખેજ અમદાવાદ ગાંધીનગર વિસનગર વડનગર દ્વારકાથી વડનગર જે બસ ઉપડશે સાંજે 5 કલાકે અને પહોંચશે સવારે 7 કલાક 15 મિનિટે 545 કિલોમીટર દ્વારકા વડનગર મોઢેરા ડિલક્સ એક્સપ્રેસ બસ દ્વારકા વડનગર 22મો રૂટ છે દ્વારકા જસદણ ડિલક્સ સૌરાષ્ટ્ર ડિલક્સ એક્સપ્રેસ બસ જસદણ ડેપોની જે વાયા રહેશે ભાટિયા ખંભાળિયા રિલાયન્સ જામનગર ધ્રોલ રાજકોટ સરદાર આટકોટ જસદણ દ્વારકાથી જસદણ જે બસ ઉપડશે સવારે 5 કલાક 20 મિનિટે અને પહોંચશે સવારે બપોરે 12 કલાક 30 મિનિટે 300 કિલોમીટર દ્વારકા જસદણ સૌરાષ્ટ્ર ડિલક્સ એક્સપ્રેસ બસ દ્વારકા જસદણ